ધંધા है भाई वच्चे मोबाइल भूलीने गया जे एक आ साइड गुफा है એટલે ટોટલ 5 ગુફા યુ થઈ એટલે 5 પાંડવોની 5 ગુફા છે ફાઇનલી પકડી દીધા આપણે પ્રભાસ પાટણ અને ભાઈ એક જો આ તમને દેખાડું આ એલા ગાંડો કરવાનો તો મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો નો મજામાં આપણો વ્લોગ જોતા રહ્યો મજામાં આવી જશે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે થયું છે ત્રીજું મોર્નિંગ આઈને ને તે આપણે રિસોર્ટની અંદર એટલે આમ બીજું મોર્નિંગ અને 2 નાઇટ અને હવે અહીંથી નીકળવાનું આપણે સોમનાથ જવા માટે અને ભાઈ ઠેલા બેલા લઈને પેક થઈ ગયા ભરીને આપણે પહેલા તો નાસ્તો કરી લીધો છે અને હવે ઇટ્સ ટાઈમ ટુ ખસકાવિંગ સોમનાથ બાજુ પાછળ તમને વિલો દેખાય ને આ વિલાની અંદર આપણે રાત્રે ભાઈ નેક્સ્ટ લેવલની કઈ મજા આવી છે રિસોર્ટની અંદર જો તમારે પણ આવવું હોય તો એક જેટલા ગીર સોમનાથની અંદર છે તમને એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર લખેલા દેખાતા છે તમે પણ જો શાસનગીરમાં આવો તો કોન્ટેક્ટ કરી શકો ભાઈ ગાડી થઈ ગઈ ઓન ધ વે નીકળ્યા હતા પણ બે આપણા હારી રહ્યા ને પેસેન્જર એમને ભાઈ માવાને તલબ લાગી તો એ જો આ ગલ્લે માવો લેવાઈ ગયા છે અને એક વાત તમે નોટિસ કરી છે કે કપડા આપણે પાછા આના પહેરી વાળા મેં કે નહીં અમારા અરે ગ્રુપ રહ્યા બધા કપડા રહ્યા ને એના પહેર્યા કારણ કે ત્રીજો દિવસ છે ને 3 જોડી હતા તો એમાં એક દિવસમાં 2 જોડી પહેરવાળી છે તો ભાઈ પછી એને શર્ટ તો પહેરવો પડે ને તો પાછા એને કપડાં પહેરી વાળ્યા છે અને હવે ભાઈ ઓન ધ વે થઈ જઈએ સીધા સોમનાથ અને વચ્ચે કંઈક ખુશી આવે છે ત્યાં પણ સ્ટોપ લેવાનું હોય તો નીકળીએ એટલે ભાઈ ખોલવાનું શું થયું ન ખુલતું અરે કરી આમ જો ભાઈ વચ્ચે તાલાળા સિટી ને ત્યાં પેટ્રોલ પુરાવા રહ્યા હતા ભાઈ ને ઢાંકણું નથી ખુલતું માન ખુલ્યું તો હું આવી ગાડી લઈ લઈને દોડ્યા આવો હો માગી ગાડી ક્યાં ભૂલીને આવ્યો તું હે હાલા ગાડી આગળ લે લે ભાઈ હાલ અલ્યા ભાઈ આમના ધંધા હે ને ભાઈ વચ્ચે મોબાઈલ ભૂલીને ગયા બોલો હાલો ફટાફટ તમે લેતા હાલો એમાં આગળ ઊભા છે ફોન કરજો હાલો લોકેશન મોકલો લોકેશન શેર કરીએ જાતા હતા ને વચ્ચે રહ્યો ને એક બ્રેક લઈ લીધો કારણ કે અહીંયા રહ્યું ને એક લોકેશન છે તમને જો આ જગ્યા દેખાઈ છે અને આ રહ્યું ને અહીંયા છે ભેરાળા ગામ છે ને એવું કહે છે કે 5 પાંડવોની ગુફા છે અહીંયા તો મેં કાંઈ વાંધા નહીં જોતા જ આવી પહેલા ત્યાં અંદર આવી ને એટલે અહીંયા જો ગણપત બાપાનું મંદિર છે જય ગણપત દાદા છે અને આ બાજુ રહ્યું ને હનુમાન દાદાનું લાગે મંદિર અને ભાઈ પાણી એક ધારું વહે ભાઈ જોઈ લો લોકેશન કંઈ ઘટે અને હા મેર્યું ને એ લગભગ 5 પાંડવોની ગુફા જો અહીંયા છે જો અહીંથી લખેલું છે કે 5 પાંડવોની ગુફા આપણે ત્યાં જવાનું લોકેશન ગજબ છે ને ભાઈ આ એવું કીધું બૂટ ચપ્પલ નહીં વિરામ આપો પણ આપણે વિરામ રહ્યો ને હા મેં પેલી જગ્યાએ દાબી દીધો મિત્રો કંઈક આવી જો ગુફા છે ને આપણે ગુફાની અંદર જઈએ ને તો ભાઈ જો આવી ગુફા છે અને જય મહાદેવ આ જો શિવલિંગ છે અને ગુફા કંઈક આવી છે જો એ ગુફા જોઈ લીધી પણ એકચ્યુઅલીમાં એ ગુફા નથી આપણે અહીંથી આગળ આમ જઈએ ને એટલે જો આ સાઈડ કંઈક ગુફા છે ખોટું આપણું પોપટ થઈ ગયું પહેલી વાર આવી એટલે આવું થાય જો તો રહ્યો ને એ ગુફા નથી ગુફા એ હતી પણ એકચ્યુઅલીમાં રિયલ ગુફા નહીં હોય કારણ કે ગુફા કે કાંઈ છે જો ઈધર ભાઈ કેવી ગુફા છે જો આ ગુફા છે એક કોતરેલી અને શું હોય અંદર ભાઈ કઈ કઈ ગુફા છે જો કઈ ગુફા છે જોઈ લો અને હજી આ બાજુ છે હજી એક પાંડવની ગુફા છે હવે લગભગ આ સેકન્ડ પાંડવની ગુફા મારા ખ્યાલથી અને હજી એક આગળ છે આ ત્રીજા પાંડવાની એટલે ઓહો ભાઈ ઓહો અહીંયા તો ભાઈ ગુફાનો તો ખંડેર છે અહીંયા તો જોજો પાંડવો ક્યાંક હોય નહીં ભાઈ જે એક આ સાઈડ ગુફા છે એટલે ટોટલ 5 ગુફા એવી થઈ એટલે 5 પાંડવોની 5 ગુફા છે એવું અંદાજે છે ને ભાઈ અહીં કરજો પથ્થરની એવું એટલે લગભગ સુવાની વ્યવસ્થા છે પાંડવોની મારા ખ્યાલથી પછી રામ જાણે કા પાંડવો જાણે हम तो भाई इंसान है हम कुछ नहीं जानते
પાણીનો વહેતો પરવા ભાઈ આ જો. અને આ જો આ કંઈક તમને દેખાતું હોય પાણી રહ્યું ઓટોમેટિક ઓલા સીડી નીચે જ આવે. હું પાણી ત્યાંથી ક્યાંથી આવતું હોય છે એ ખબર નહીં ભાઈ. લોકેશન હે ભાઈ કાંઈ ઘટે નહીં હો ભાઈ. અને મછલા એ જો માછલા રખડી ભાઈ નકરા માછલા દેખાય તમને. ઓહ ભાઈ માછલા હે માછલા. 5 પાંડવોની ગુફાનું લોકેશન પતાવી દીધું. હવે ટાઈમ ટુ હવે સીધા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. હાલો ભાઈ ગાડીઓ રેડી છે અને અમે નીકળીએ ફટાફટ. પકડી દીધા આપણે પ્રભાસ પાટણ. અને ભાઈ એક્ઝેક્ટ જો અહીં તમને દેખાડું. હા ભાઈ જો અહીંથી તમને દેખાતું લોકેશન. અહીંયા ભાઈ મંદિર છે ત્યાં દર્શન કરવા જવાનું છે. હવે થોડીક ઓળખાણ હતી ને આપણે પ્રભાસ પાટણ એટલે સોમનાથ જ છે પણ હા પ્રભાસ પાટણ કહેવાય. હા એક જ છે બાજુમાં જ છે. એટલે કે ટૂંકમાં સોમનાથ આપણે પકડી દીધા. દર્શન કરવા જવાનું છે. ઠેલા બેલા આપણે થોડુંક ઓળખાણ હતી ત્યાં મુકાઈ દીધા. પગીઓને બાઇક પાર્ક કરવા ગયા એવું આવે જ છે. હવે ફટાફટ દર્શન કરતા આવી. અને અંદર તમને ખબર છે કે મોબાઈલ અલાઉડ નથી એટલે મોબાઈલ આપણે બહાર મૂકીને જઈશું અને પછી પાછા આવી અને દર્શન પહેલા કરતા આવી ગયા છીએ ને ભાઈ. જો આ મંદિર છે આપણે રહ્યા ને થોડાક વર્ષો 2 વર્ષ પહેલા આપણે આવ્યા હતા પીટીસી ની એક્ઝામ દેવા 10 દિવસ રોકાતા. પણ આ લોકેશન ભાઈ હાવ રહ્યું ને હાવ અલગ બની ગયું. હા પેલા રહ્યા ને રસ્તા ને એવું હતું ને આગળથી શરૂ થતું હતું પણ હવે રહ્યું ને બધું કવર થઈ ગયું છે. પણ આપણા મોબાઈલ ને એવું બધું રહ્યું ને એને આ જમા કરાવી દેવાના તંબુ ને એવું રહ્યું ને એમાં. પછી આગળનો બ્લોગ આપણે કન્ટિન્યુ કરશું. પેલા રહ્યા ને કરતા આવી. આ જો ચાંદલા લે ચાંદલો કરાવી લે વાહ ભાઈ વાહ. હર હર મહાદેવ. સોમનાથ જય સોમનાથ. વાહ ભાઈ વાહ લાગે હો રૂડો ને રૂપાળો. મિત્રો આપણે દર્શન કરીને બહાર આવી અને 2 મિત્રો એટલે એવલો અમિત અને પ્રદીપને દર્શન કરવાનું બાકી હતું. તો એ એન્ટર થયા દર્શન કરવા ગયા છે અને હવે આપણે દર્શન કરીને એમનો વેઇટ કરવાનું. ત્યાં સુધીમાં રહ્યા ને મસ્ત મજાનું લોકેશન છે તો મસ્ત મજાના રહ્યા ને થોડાક આપણે ફોટોગ્રાફી કરી નાખીએ. ઓહો દર્શન કરી આયા અને પછી આપણે એન્ટર લીધો છે ભાઈ બીચ ઉપર ને ભાઈ મોજા ઉખળા છે તમે જોઈ લો. ઓહો અને પબ્લિક અહીંયા તો ઓછું છે. દર્શન કરવા ગયા ત્યાં બહુ પબ્લિક હતું પણ આ બીચ ઉપર ખબર નહીં કેમ પબ્લિક ઓછું હોય. ભાઈ ઊંટિયા દેખાય ભાઈ હાંઢિયા ઊંટિયા નહીં હાંઢિયા ભાઈ હાંઢિયા જોઈ લો. બીચ ઉપર રમી લીધું. આ બધા નાના બાળકોએ રમી લીધું છે ને અરે આપણે રમી લીધું ને હવે અહીંથી ખસકાવી ના રમી લીધું. શું રમતા હતા? કલકોડી રમકડે રમતા હતા. ઢીંગલી રમતા હતા. અરે ને આ ઢીંગલી રમતા હતા ત્યારે આ 2 બાળકો. ઢીંગલી એવું બધું નહીં કહેવાનું. રમી લીધું હવે વારો છે જમવાનો. જાય 1 વાગી ગયો ભૂખ લાગી છે પણ એ પેલા આપણે રહ્યું ને થોડુંક ઠંડુ કરતા જઈએ એટલે ટેકો મળી જાય ને પછી ફટાફટ નીકળીએ. ત્રણ વાગ્યા છે ને પહોંચાડી દીધા છે જુનાગઢ અને હવે રહ્યા થોડીક પેટ પૂજા કરતા જઈએ. ઠેલા બેલા જો લઈને વ્યા છે. ભાઈ હાલો ભૂખ લાગી. મસ્ત મજાનું જમી લીધું છે જુનાગઢ ની અંદર અને ઇટ્સ ટાઈમ ટુ હવે રહ્યા ને સીધા ઘરે ખસકાવાનો. ભાઈ બહુ એટલે બહુ મોડું કરી નાખ્યું. હાલો ભાઈ નીકળીએ.